શિક્ષણમાં ભગવાકરણના કાર્યક્રમમાં ગઈકાલે કોંગ્રેસે દેશની મહાન વિભૂતિઓના ફોટોગ્રાફવાળા સાહિત્યને સળગાવીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો। જો કે આ મુદ્દે હવે ભાજપ લડી લેવાના મૂડમાં છે। આ મામલે શહેર ભાજપ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે 1 કલાકના પ્રતીક ધરણાનો કાર્યક્રમ અપાયો હતો અને બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કોંગ્રેસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી। સાથે જ કોંગ્રેસ સામે લીગલ કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા। તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ હજુ પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અને આ મામલે વિવાદાસ્પદ નિવેદનો કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે। કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે પુસ્તક પર છાપવામાં આવેલા વિભૂતિઓના ફોટોગ્રાફને ભ્રમમાં નાખનારા હોવાનું જણાવીને આ પુસ્તકની હોળી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। હું દેશના અને તમામ શહેરના નાગરિકોને પણ કહેવા માંગુ છું કે આ પુસ્તકની વાત કેમ કરતા નથી। પુસ્તક ઉપર લગાડેલા મહાન આત્માઓના ફોટા જે ભ્રમમાં નાખનારા છે। અમારો વિરોધ પુસ્તકોનો છે, નથી કે મહાત્મા ગાંધીની વિચારધારાનો। મહાત્મા ગાંધીની વિચારધારા આ બત્રાની વિચારધારા છે। આ બત્રાની વિચારધારા આરએસએસની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિરોધ છે। જો કે દેશની વિભૂતિઓના ફોટોગ્રાફ બાળીને કોંગ્રેસે શરૂ કરેલો વિવાદ શહેર પ્રમુખ માટે કપરા ચઢાણ સમાન સાબિત થઈ શકે છે। વડોદરાના અધિક જિલ્લા કલેક્ટરે આ મામલે પોલીસ કમિશનરનું ધ્યાન દોરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો કર્યો છે। ભારતીય જનતા પાર્ટી તરફથી આજે સવારે ગઈકાલે ઘટના ઘટી એ અંગે જે આવેદનપત્ર આપેલું છે એ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે આગળ સરકારશ્રીને મોકલીશું, તેમજ પોલીસ કમિશનરશ્રીને કાર્યવાહી કરવા માટે મોકલીશું। આમ કોંગ્રેસના એક કાર્યક્રમના કારણે વડોદરા શહેરનું રાજકીય માહોલ ડહોળાઈ ચૂક્યું છે। જો કે એક તરફ કોંગ્રેસ આ મુદ્દે હાર માનવા તૈયાર નથી તો બીજી તરફ ભાજપ પણ લીગલી કાર્યવાહી કરીને વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ મામલો કેટલો રાજકીય રંગ ધારણ કરે છે। અમિત પટેલ, TV9 વડોદરા।